કેમ કે રાજકોટ બહુ લેટ પહોંચશું. ઓ બાપા કાઈ નથી દેખાતું. હે શેના હે? અરે કાઈ નથી દેખાતું. ઈ તો કહું કાઈ નથી દેખાતું. તો ગાઈસ જો વચ્ચે પાણીપુરી ખાવા આવી ગયા. આ દહીં પૂરી છે. હમાતી નથી મોઢામાં તોય ખા હે. ડાયરેક્ટ રાજકોટ એન્ડ બિફોર રાજકોટ વી હેવ ચોટીલા. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો અત્યારે બપોરના 2 વાગ્યા પછી વ્લોગ ચાલુ કરું છું અને તમને પ્રશ્ન થતો અત્યારે શું કરું છું કારમાં. તો અત્યારે સીએનજી પુરા જાઉં છું. પ્લસમાં આમાં એક લેમ્પ ઉડી ગયો છે. આગળની હેડલાઇટ ઉપર કરીએ ને ત્યારે એક જ લાઇટ થાય આંખ મારતી એ રીતના. તો ઈ કરાવી લઈ અને પછી આપણે અચાનક આજે જવાનું છે રાજકોટ અથવા તો ઉપલેટા. હવે ઈ નક્કી કરવાનું છે ક્યાં જાશું ઈ. તો આપણે આ કામ પતાવી દઈએ ને દેવાંગીનું કામ ચાલુ જ છે. તો એનું કામ પતી જાય પછી આપણે જવાનું છે ઘરે. ચલો તો ઘરે કોઈને કીધું નથી, અચાનક જ નક્કી થયું છે એટલે પછી ભાગીએ આપણે. પેલા કામ પતાવી દઈ. ચાલો તો ગાઈસ બલ્બ તો આગળનો બદલાઈ નાખ્યો. 250નો કંઈક ખર્ચો આવ્યો અહીંયા. અને હવે અહીં સીએનજી લાઈનમાં ઊભો છું. ઓલરેડી 10 મિનિટ થઈ ગઈ છે. જો હજી આ પેટ્રોલ પંપ છે, આ બહાર લાઈન છે. હજી તો અહીંથી અંદર જશે તો ત્યાંય લાઈન હશે. ત્યાં સાવ એન્ડમાં છે. તો ખબર નહીં આજે કેમ આટલી બધી લાઈન છે. આ ભાઈ કેમ અહીં આગળ આવી ગયા? ભાઈ હું લાઈનમાં છું. અહીંયા નીકળવાનો રસ્તો રાખ્યો છે એટલે એટલી જગ્યા રખાવે છે. કઈ નહીં, ચલો હવે સીએનજી પુરાઈ લઈને નક્કી નથી થતું આજે જવું કે કાલે જવું. કા સ્પાઈડી શું કરવાનું? આજે જવું કાલે? એ તો હા પાડે ગમે એ કરો. તો ગાઈસ બધું કામ પતાવીને ઘરે આવી ગયો ને આ મેડમ જો અહીંયા થેલા બેલા ભરવા હાટું તૈયારી કરે છે. યસ, સે હાય ટુ ગાઈસ. સોરી ગાઈસ, અત્યારે થોડીક ઉતાવળ છે. એટલે એ કીધું કે આપણે જવાનું થાય છે રાજકોટ કે ઉપલેટા. હવે ગાઈસ એમાં નક્કી થઈ ગયું છે કે રાજકોટ પહેલા જવાનું છે, ત્યાંથી ઉપલેટા જાશું. અને હજી નક્કી નથી થતું આજે જવું કે કાલ જવું, કેમ કે આને કામ પતશે પછી અમે નીકળશું. અને જોઈએ ચલો કઈ રીતના છે. કેશું હા મેડમ શું છે? જોઈએ હવે. મને તો આના મૂળ પ્રમાણે એવું જ લાગે આજે નીકળવું છે, કેમ કે ક્યારના કહે છે ભલે ને મોડું થાય નીકળી જાય, ભલે ને મોડું થાય નીકળી જાય. જોઈએ હવે. તો ગાઈસ જો વચ્ચે પાણીપુરી ખાવા આવી ગયા. આ દહીં પૂરી છે. હમાતી નથી મોઢામાં તોય ખા હે. હા દીદી તો જવા દેવી. કાંઈ નહીં, હાલો ખાઈ લે દહીં પૂરી. તો ગાઈસ ફટાફટ બધું પેકિંગ ને એવી રીતે કરીને નીકળી ગયા છીએ. અને આજે તો છે ને જોડે જોડે ગોલા મેકરનું મશીન પણ લઈ જઈએ છીએ, કેમ કે રાજકોટે જવાનું છે અને ઉપલેટાએ જવાનું છે. તો 2 જગ્યા પર ગોલા આપણે બનાવીને અમે ચખાડશું, કેમ કે ઘરે બનાવેલા તો પહેલી વખત છે મશીન. તો કેવા લાગે એ લોકોને ઈચ્છા હશે કેમ થાય ને શું થાય ને કેવું છે મશીન. ગોલા મેકર મશીન લઈ જઈએ છીએ તો એ લોકોને ચખાડશું કેવું લાગે, કેવા ભાવે કે નહીં આપણે પૂછશું. અને 2 માંથી એકે ઘરમાં સરપ્રાઈઝ દેવાની થતી નથી, કેમ કે રાજકોટ બહુ લેટ પહોંચશું. તમને લોકોને લાસ્ટ ટાઈમ ખબર હશે કે અમે લોકો પહેલા રાજકોટ ગયા હતા ને પછી ઉપલેટા સરપ્રાઈઝ આપી હતી તો કેટલા ખોટા બોલવા પડ્યા હતા, યાદ છે? કેટલું ખોટું બોલવું પડ્યું હતું. એટલે આ વખતે આપણે કઈ સરપ્રાઈઝ આપવાની નથી. રાજકોટે કહી દેવાનું છે, કેમ કે રાત્રે લેટ પહોંચશું. અને ઉપલેટાએ કહી દેશું, કેમ કે પહેલા રાજકોટ જાશું. જોઈએ, આમ તો કંઈ ખાસ પ્લાન છે નહીં, પણ કંઈક પ્લાન બનાવશું. મમ્મી પપ્પાની એનિવર્સરી આવે છે તો કદાચ કંઈક પ્લાન કરશું. જોઈએ, ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો મેકડીમાં પહોંચી ગયા ને જો HFM માં ઊભા છીએ. તમને જે ખાવું અને જો આ ઓર્ડર આપે છે અહીંયા. નાઇટ ડ્રેસ પહેરીને દોડાવ્યા. અહીંયા જો કેવું મસ્ત છે ઘર છે, ઘર. આવી ગયું છે બર્ગર અને ચિપ્સ. હમણાં 2 દી પહેલા ખાધી હતી પણ હવે કાંઈ ઓપ્શન નથી. કા પિઝા અહીંયા ડોમિનોઝ ના હતા તો એ ખાવા નતા, બર્ગર નું ખાવું હતું. પછી ઇડલી નું કીધું તો કે મારે બર્ગર ખાવું છે. ઇડલી પેટ ન ભરાય ગઈ, બધી ભરાય. 2 પ્લેટ લઈ લેવાય. જલ્દી પહોંચવું હોય ને રાજકોટ તો જલ્દી ખાવા મળશે. સારું હાલો. તો બર્ગર ખાઈને આ લેવડાવ્યું છે પહેલી વખત. મેક શું આલ્યું? આ વાળું લેવડાવ્યું કંઈક, આ ખબર નહીં શું છે, ચોકલેટી કંઈક છે. ખોલો અંદર ખોલશો લ્યો. લાઇટિંગ સારું આવે તો અહીંયા એન્ડ કરતા વધારે સારું આવે. કોણ સમજાય इसको? કોઈ નહીં સમજા सकता. मैं तो
કાઈ નહીં બોલી કાઈ નહીં હાલો डर गई બહુ બોલાય નહીં આપણે કેમ કે એડિટિંગ તો ઈ જ કરવાના હોય ને બકવાસ કર્યું ના ના હું બકવાસ કરું કરી દી તું તો બહુ ડાય અહીંયા નથી મૂકવાનું ખાવાનું ખાવું જ છે જો આને આ ખોલ નાખ્યું છે ચા ખાવ આખું નીચે ઉધી લવ ને પીસ ખબર નહીં એમ નહીં આવે પણ એમ આખું થોડી આવશે બધું આવે ઓહો બહુ ચોકલેટી છે મને તો જોઈને જેમ તેમ આ નથી ખાવું કા તમે ખાઈને કયો પછી હું કહીશ બહુ ચોકલેટી મમ્મી કે વેલા બોકા થઈ જાવ થોડું ચોકલેટી પણ ટેસ્ટ કેક જેવો જ આવે થોડો થોડો અચ્છા ચોકલેટી લાગશે હો ગળ્યું 59 રૂપિયામાં ગઈશ બહુ ચોકલેટી આગળ ખબર નહીં બહુ ટ્રાફિક છે ને કંઈક થયું છે ધુમાડા નીકળે છે આમથી આવે ધૂળ ધૂળ લાગે છે ધૂળ આવી ન હોય આગ નથી લાગી ને ના ધૂળ જ લાગે છે મને તો હા આ ટ્રક ઊભો છે જો ધૂળ ધૂળ ઓ બાપા કાઈ નથી ધુવાડા દેખાતું હે શેના હે બરાબર કાંઈ નથી દેખાતું ઈ તો કહું કાઈ નથી દેખાતું ધીમે 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 ઓય હા કાંઈક સળગું જ લાગે છે હો મને તો વાસ આવે છે હા વાસ આવે એટલે જ ઓહો રોડ આ મને એમ છે નવા બનાવ્યા જો ડામર આપણે ઉપર નતું જવાનું મને નથી ખબર ઉપર જ જવાનું હશે ને સારું થયું ન ગયા ઉપર તો જો ગાઈસ બતાવતો ઝૂમ કરીને વનક કરીને ઉપર તો ફૂલ ધુવાડા આ કોણે રોડ બનાવ્યા ભાઈ હરગી ગયા રોડ એને કઈ કાંઈક ડખો હે રોડ બનાવ્યા પણ રોડ બનાવ્યા એમાં નથી બીજું કંઈક લાગે હા રાજો ને રોડમાં જ નીકળે આપણે વાહે રોડમાં નીકળતી હતી આમ જોયું હા તો અહીંયા કેમ નથી પણ અહીંયા નહીં હોય કઈ હોય સમજો ધુવાડા ને બરવાની વાસે આવતી હતી. બળવાન વાસ આવે તો મને ઈ તો કહું છું ખબર નહીં ગઈ શું હતું તમે અહીંથી નીકળ્યા હોય આઈ જાય તો કમેન્ટ કરજો રોડમાં ફૂલ ધુવાડા આગળ કાંઈ દેખાય નહીં અમે બી ગયા એટલે બધા ધીમે ધીમે હાલે અને જે પુલ ઉપર ગયા નહીં તો હજી ધીમે હાલતા હતા સારું થયું અમે નીચે લીધી પુલ ઉપર ગયા જો ગાયબ થઈ ગયા લોકો પણ અહીંયા ટ્રાફિક ત્યાં કંઈક ટ્રાફિક જામ થઈ ગયો ને આગળ નથી એવું છે કંઈક ખબર નહીં કેમ કે રોડ ઉપર એવું કઈ ઢોરાણું હોય છે ઓઇલ કે જેનાથી ધુવાડા નીકળે છે કે પછી મને તો એવું લાગે ક્યાંક આગ લાગી છે કેમ કે છે ને બળવાન વાસ આવતી હતી થોડીક કાંઈ નહીં ચલો હવે ડાયરેક્ટ રાજકોટ એન્ડ બિફોર રાજકોટ વી હેવ ચોટીલા હે મનથી ઉડીને જવાનું ચોટીલા નહીં આવે તો મળશું કદાચ ચાવા પીશું ચોટીલાની અંદર થોડીક ઘેરાય છે આખું એટલા માટે અને હા ગાઈસ આજે છે ને અમે 7:30 વાગે કેમ નીકળ્યા હતા એટલું માટે અમે છે ને મોડા લેટ થઈ ગયું છે તો મોડા પહોંચીશું 1 વાગે હા તો જોઈએ ક્યારે પહોંચશું તમે કીશું અમે તમને કહીશું તો બ્લોગમાં બન્યા રહેજો ઓકે ઓકે જય શ્રી રામ ઓકે તો ગાઈસ અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ કેટલા વાગ્યા 11:09 થઈ છે ને જો અહીંયા ચોટીલા એટલે આ ચોટીલામાં દુકાન એક છે ને ચા પી લઈ ફટાફટ કેમ કે થોડીક નીંદર આવે છે તો ચા પી લઉં સારો ચાલો તમારે કઈ ખાવું પીવું છે તંબુ વધારે ભગાડી ને ના ખાવું પીવું જ કઈ આપણે જમીન કે ખાવું પીવું જ કઈ ઓકે ભાઈ ચાલો ગાઈસ આપણે ચા પી લઈને આ લોકોને અંદર પૂરી થઈ જાવ આ લોકો તું ને ઢીંગલો જો ઢીંગલો ફોરામ રાખ તમારે ગાડી ઢીંગલો સારું હાલો ચા પી લઈ ફટફટ પૈસે તો બાય બાય ચલો ગાઈસ ચા પી લ્યો અને આ ડુંગર દેખાતો ચોટીલાનો ડુંગર દેખાતો નથી બાકી તમે દર્શન કરાવી દે દેખાતો નથી હું છે ગોગી ચારા હું પાડસ આજે ઢોકળું ખાવું તારે કાઈ નહીં તો હો ગાઈસ એટલે રાજકોટ
ઘરનું રિનોવેશન ચાલે છે. તમને કીધું કે નહીં? અમે કીધું એટલે જોઈએ અત્યારે જાશું, પણ અત્યારે તો કદાચ થાકી ગયા હશો, બધું નહીં બતાવી શકી. પણ કાલે તમને બતાવશું કેટલું કામકાજ થયું છે, અને અમારે પણ થોડું ઘણું કરાવવાનું જ છે. એટલે મોસ્ટ ઓફ તેણે જ કરી નાખ્યું છે, કેમ કે અમે ગયા જ નથી હમણાં. 2 મહિના થયા, 2 મહિના ઉપર, 2.5 મહિના, 3 મહિના. તમારે શું કરવાનું? કડિયા કામ. એટલે અમે ફર્નિચરનું કંઈક વિચારશું કે ટીવી ક્યાં રાખવું જોઈએ, પછી ટીવી નું ઓલું સિમ્પલ ફર્નિચર ના આવે, ડેકોરેશન અમે કરશું ઇન શોર્ટ. હાલો ચા પી લે. પહોંચી ગયા ઘરે. કેમ છે? સામાન મૂકી ગયા પણ મળાનું નહીં. જો અહીં ખડુકલો હાલે કામ, પણ કાલ બતાવશું તમને. હા તો કાર બાર મૂકી આવ્યા ને ઉપર આવી ગયા. જો બેઠા બેઠા વાતું ચીતું કરતા હતા. આ નીંદરમાંથી ઉઠાડી છે આને. પણ એને મોઢા ઉપર નથી લાગતું, નીંદર નહોતા આવી. રાહ જોતા કઈ આવે કઈ આવે. અને કાલે આ બધું ટૂર બૂર આપશું. આ ખડુકલો દી છે. અત્યારે થાકી ગયા છીએ અને કાલે કામ પણ સ્ટાર્ટ કરવાનું છે. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય. જો ગમ જો ગઈ હોય, જો ગમ ગઈ હોય.